A very good afternoon, dear friends. How are you? I hope you all are good. તો વિદ્યાર્થીની મિત્રો, ચલો પાના નંબર 36 પર આવ્યા છે આપણે, બરાબર. હવે જો પ્રશ્ન 19 છે તે કરવાનો નથી. આપણે આવ્યા પ્રશ્ન નંબર 20 પર. તમને લોકોને આજે નીચે આપેલી કોષ્ટકની વિગત પરથી પ્રશ્નના જવાબ આપો, બરાબર. તો તેમાં શું આપેલું છે ખબર છે તમને? આપણા ભારતમાં ચલણી નાણું એ શું છે? રૂપિયો છે. આપણી ભારતનું ચલણી નાણું શું છે? રૂપિયો છે. તો બીજા બધા દેશનું પણ રૂપિયા જ હશે? નહીં, બીજા બધા દેશનું અલગ અલગ હશે. તો બધા દેશનું અહીંયા આપેલું છે. જો યુએસનું નાણું છે, ચલણ છે, જે ચલણી નાણું છે, તો શું છે? ડોલર. ત્યાં ડોલર બોલાય, રૂપિયો નહીં બોલાય, ડોલર. ને ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો $64.3, એનો $1 તો આપણા 64.3 રૂપિયા, બરાબર. ઇંગ્લેન્ડનો પાઉન્ડ ભારતીય રૂપિયામાં રૂપાંતર કરીએ તો 85.55. ચીન યુઆન, યુઆન બોલાય, શું બોલાય? યુઆન, 9.74. હોંગકોંગ ડોલર 8.19. જાપાન યેન 0.56. नेपाल रुपयो 0.62. श्रीलंका रुपयो 0.41. ऑस्ट्रेलिया डॉलर 49.45. दक्षिण आफ्रिका रेंड 5.07. दक्षिण कोरिया वॉन 0.06. વોન છે એ રૂપિયામાં કન્વર્ટ કરે તો 0.06 પૈસા આવે છે. ને સિંગાપુર ડોલર 47 રૂપિયા .50. તો આ $1 બરાબર 64.3 રૂપિયા, 1 પાઉન્ડ બરાબર 85.55 રૂપિયા, 1 યુઆન બરાબર 9.74 પૈસા, બરાબર. તો આ જે છે કોષ્ટક એ બરાબર તમને યાદ રાખવાનું રહેશે, કારણ કે આપણે એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ચલો આવી જાઓ પાના નંબર 37 પર. ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો અહીંયા જે કોષ્ટક આપેલું છે, તો કયું નાણું સૌથી વધારે શું દર્શાવે છે? ભારતીય રૂપિયામાં કિંમત. તો ઇંગ્લેન્ડનો જે પાઉન્ડ છે તે વધારે કિંમત દર્શાવે છે. તો શું આવશે અહીંયા જવાબમાં? ઇંગ્લેન્ડ. શું આવશે? ઇંગ્લેન્ડ. ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે? સૌથી ઓછી કિંમત કયું દર્શાવે છે? જો 0.06 દક્ષિણ કોરિયા. કયું? દક્ષિણ કોરિયા. તો અહીંયા લખવાનું દક્ષિણ કોરિયા. જો સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે $50 મોકલે છે. કેટલા મોકલે છે? $50 મોકલે છે. તો ભારતીય ચલણ પ્રમાણે તેની પાસે કેટલા રૂપિયા થાય? તો પહેલા જોવાનું, યુએસએનો $1 બરાબર કેટલા રૂપિયા છે? 64.3. કેટલા છે? 64.3. તેના મામા યુએસએમાં કેટલા ડોલર મોકલે છે? $50. કેટલા મોકલે છે? $50. તો કેટલા રૂપિયા થાય? તો 64.03 ગુણ્યા 50/1. પોઈન્ટવાળી રકમ છે એટલે આપણે શું કરવાનું? 100. 2 છે એટલે નીચે આવશે 100. અહીંયા 50 ને અહીંયા છેદમાં 1. આ મીંડું ઉડે, આ મીંડું ઉડે, બરાબર. ચલો હવે શું કરવાનું? 64.03 ગુણ્યા 5 કરી દેવાના. શું કરવાના? 64 અહીંયા કરીએ આપણે, ચાલો, ગુણ્યા 5. 5 તાલી 15, 5 વધી પડી 1, 5 શૂન્ય ગણે તે 0,
હે ને, 5 શૂન્ય ગણ તો શૂન્ય અને 1 નો 1, 4 50 મીસો શૂન્ય વધી પડી 2, 5 6 30 ને 2 32, કેટલા આવ્યા 32, છેલ્લે નીચે કેટલા છે 10, કેટલા આવ્યા 32. ઘનતા નહીં આવડે ને તો શું કરવાનું, એકમ દશક 100 1000 10,000, તો 30,000 32,000 15, કેટલા 32,015. તો જુઓ 10 છે એટલે પોઈન્ટ અહીંયા આવશે બરાબર, તો લખવાનું 320 32,001.50 પૈસા. પોઈન્ટ પહેલાની રકમ જે હોય, પોઈન્ટ પહેલાની જે પણ રકમ છે તે રૂપિયામાં આવે બરાબર. આ 32,001 રૂપિયો અને 50 પૈસા, તો અહીંયા લખવાનું 32,001 રૂપિયો અને 50 પૈસા. સમજ પડી કે $1 64 રૂપિયા થાય તો $50 કેટલા, સિમ્પલ એઝ. પછી બંનેનો ગુણાકાર કરવાનો બરાબર. ચલો હવે જોઈએ, એટલે અહીંયા કેટલા આવશે 32,001 રૂપિયા અને 50 પૈસા. નોટમાં દાખલા કમ્પલસરી ગણવાના છે. દર્શનાની કાકી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે, તેની કિંમત 100 યુઆન છે. તેની કિંમત શું છે 100 યુઆન છે. તેની ભારતીય ચલણ પ્રમાણે કેટલી કિંમત હશે? ચાલો, 1 યુઆનના કેટલા રૂપિયા છે 9.74. તેની નાનીની ભેટ કેટલી હોય છે 100 યુઆન જેટલી હોય છે. કેટલી હોય છે 100 યુઆન જેટલી. તો કેટલા બરાબર, તો સિમ્પલ 9.74 ગુણ્યા 100. 9.74 છે, બે રકમ છે અહીંયા એટલે શું આવશે 974 છેદમાં 100 ગુણ્યા 100 ના છેદમાં 1. તો આ 100 ને આ 100 શું થાય કટ થાય, તો 974 શું છે 974 ભારતીય ચલણ પ્રમાણેની કિંમત છે. 974 ભારતીય ચલણ પ્રમાણેની કિંમત છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ બધું હું કાથી લાવું છું? તો અહીંયા કોષ્ટકમાં આવેલું છે. જુઓ, યુઆનમાં 1 રૂપિયો એટલે આપણા ભારતમાં કેવો કહેવાય 7.74 પૈસા બરાબર. તો આ કોષ્ટક જે છે તે કોષ્ટકમાંથી આપણે રકમ ઉઠાવવાની છે. જ્યારે કે ઇંગ્લેન્ડ કીધું હોય તો ઇંગ્લેન્ડનું ડોલર, તો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા રહે 64.3. એવી રીતના કરવાનું છે. તો સમજ પડી. તો અહીંયા આવશે 974 રૂપિયા. હવે જુઓ, સંજયભાઈએ 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? સંજયભાઈને 60 રૂપિયામાં કેટલા વોન મળે? તો પહેલાં જોવાનું કે વોનની કિંમત શું છે. વોનની કિંમત અહીંયા આપેલી છે 0.06 રૂપિયા 6 પૈસા બરાબર. તો જુઓ ત્રીજામાં કે 1 વોન બરાબર 0.06 રૂપિયા, તો 60 રૂપિયા બરાબર કેટલા વોન? સમજ પડી કે 1 વોન બરાબર 0.06 રૂપિયા. પૈસા એકચ્યુઅલીમાં પૈસા આવે, પણ 60 રૂપિયા બરાબર કેટલા? તો જો 60 ગુણ્યા 1 ને 0.06 ના છેદ 6 બરાબર. પછી જો પોઈન્ટ છે તો 60 ગુણ્યા 1 અને 0.06 ના છેદમાં 100. હવે આ 100 ને આપણે ઉપર લઈ જવાના, તો 60 ગુણ્યા 100 0.06 કેટલા આવશે 6000 ના છેદમાં 006 બરાબર. હવે કઈ રીતના ઉડશે? તો હવે આ 0 તો કઈ ગણાય જ નહીં બરાબર. તો જો 6 ને અહીંયા આવશે 6000, કેમ કે 0 તો આપણે 100 માં એ કરી નાખ્યા છે 0.06 એટલે કેટલી બી આગળ કેટલા બી 0 હોય આપણે એનાથી ફરક પડે નહીં. 6 એકા 6 શૂન્ય ઉપરથી ઉતાર્યો શૂન્ય,
અહીંયાથી ઉતાર્યો શૂન્ય, અહીંયાથી ઉતાર્યો શૂન્ય, એટલે કેટલા વોન મળે? 1000 વોન મળે. કેટલા મળે? 1000 વોન. આપણે અહીંયા ભાગાકાર કર્યો તો આપણે 1000 વોન મળ્યા છે. બરાબર. ચલો ચોથો દાખલો. દિલીપભાઈને 819 રૂપિયાની બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? હવે હોંગકોંગના ડોલર જોવાના. બરાબર. હોંગકોંગના ડોલર એટલે 1 રૂપિયો બરાબર $1 બરાબર 8.19. બરાબર. જો છઠ્ઠું કે 1 હોંગકોંગ ડોલર બરાબર 8.19 રૂપિયા. સો દિલીપભાઈ 819 રૂપિયામાં કેટલા હોંગકોંગ ડોલર મેળવે? બરાબર. 819 ગુણ્યા 1, 819 ના છેદમાં 100. કેમ? પોઈન્ટ છે એટલે પોઈન્ટ પછીની બે રકમ એટલે 100. તો 819 ગુણ્યા 100, કારણ કે 100 ઉપર જાય અને 819 ગુણ્યા બરાબર એટલે 819 અને 819 શું થાય? ઉડી જાય. શું થાય? ઉડી જાય. એટલે કેટલા આવે? તો 100. તો 100 હોંગકોંગ ડોલર મળે. કેટલા મળે? 100 હોંગકોંગ ડોલર મળે. હવે જો સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાળ અને શ્રીલંકામાં કામ કરે છે. બરાબર. જોઈએ. સુરેશભાઈ, દીપકભાઈ ને રાકેશભાઈ સુરેશભાઈ કા કામ કરે છે? જાપાન. કા? જાપાન. દીપકભાઈ નેપાળ. અને શ્રીલંકામાં કોણ કામ કરે છે? રાકેશભાઈ. બરાબર. જો દરેકને ત્યાંના ચલન મુજબ પગાર પેટે ત્યાંના ચલન મુજબ જો દરેકને ત્યાંના ચલન મુજબ પગાર પેટે 10 રકમ ચૂકવાતી હોય તો ભારતીય ચલન પ્રમાણે કોણ વધારે રૂપિયા મળે? જાપાનનું શું છે જોવાનું. જાપાનનું યેન. તો પહેલા સુરેશભાઈનું જોઈએ કે 1 યેન બરાબર 0.56. તો 10,000 યેન બરાબર કેટલા? 0.56 ગુણ્યા ત્યાંના ચલન પ્રમાણે લેવાનું છે. ત્યાંના ચલન પ્રમાણે 10,000 ના છેદમાં 100. કેમ? કારણ કે પોઈન્ટ પછીની બે રકમ કટ એટલે 5600 રૂપિયા. સુરેશભાઈના કેટલા આવ્યા? 5600 રૂપિયા. હવે નેપાળ. તો નેપાળનો શું છે? રૂપિયો. બીજું દીપકભાઈ. તો નેપાળનો રૂપિયો. તો 1 રૂપિયો બરાબર 0.62 રૂપિયા. તો 10,000 રૂપિયો બરાબર કેટલા? તો 10,000 ગુણ્યા 62 ના છેદમાં 100 એટલે 62 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 62. અને આ બે મીંડા લગાવી દેવાના એટલે 6200 રૂપિયા. હવે થર્ડ છે રાકેશભાઈ. કોણ છે? રાકેશભાઈ. તો ત્રીજા રાકેશભાઈ ક્યાં જોબ કરે છે? શ્રીલંકામાં.
શ્રીલંકાનું શું છે જોવાનું અહીંયા, બરાબર. શ્રીલંકાનું છે રૂપિયો. શ્રીલંકાનું રૂપિયો. હા, તો 1 રૂપિયો બરાબર 0.41. તો 10,000 રૂપિયા બરાબર કેટલા? તો 10,000 0.41 છે એટલે નીચે શું આવશે 100. આના 2 મીંડા કટ થઈ જાય, ઉડી જાય. તો 41 ગુણ્યા 100 એટલે 4100 રૂપિયા. હવે શું કીધું છે કે ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? તો કોને વધારે રૂપિયા મળે? 5600, 6200 કે 4100? તો દીપકભાઈ 6200, એમને વધારે રૂપિયા મળે. દીપકભાઈને વધારે રૂપિયા મળે ભારતીય ચલણ પ્રમાણે, બરાબર. ચલો, આ 7મો દાખલો જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ હતો, બરાબર. હવે આગળ પ્રીનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે. તેમને પગાર પેટે 10,000 સિંગાપુર ડોલર મળે છે. અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો પગાર ભારતીય પ્રમાણે કોનો વધારો છે? પ્રીનુના જે પિતાજી છે, પ્રીનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે. ક્યાં કામ કરે છે? સિંગાપુરમાં. તો લખવાનું પ્રીનુના પિતાજી. તો સિંગાપુરનો શું છે? ડોલર. જોવાનું અહીંયા, સિંગાપુરનો શું છે? ડોલર. કેટલા છે? 47.50 રૂપિયા. 1 ડોલર બરાબર 47.50 રૂપિયા. તેમને કેટલા મળે છે પગાર પેટે? 10,000 સિંગાપુર ડોલર. તો 1000 ડોલર બરાબર કેટલા રૂપિયા? બરાબર. તો 1000 ગુણ્યા 4750 ના છેદમાં 100. 100 કેમ? પોઈન્ટ પછીની રકમ 2 છે એટલે 100. આ કટ, આ કટ, આ 2 મીંડા કટ. તો 47,500 રૂપિયા પ્રીનુના પિતાજી કમાય. કેટલા? 47,500. 4750 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 4750. હવે અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો ઓસ્ટ્રેલિયન ડોલરના કેટલા છે? 49.45. તો અરુણના પિતાજી 1 ડોલર બરાબર 49.45 રૂપિયા. તો 980 ડોલર બરાબર કેટલા? તો 980 ગુણ્યા 49.45 ના છેદમાં 100. અહીંયાથી આ કટ થઈ જશે. હવે 98 અને 49.45 નો શું કરવાનો? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. તો ચલો ગુણાકાર કરીએ. 49.45 ગુણ્યા 980. જ્યારે પણ આવી 3 રકમ હોય તો પહેલાં શું કરવાનું? એમ રીતના 3 મીંડા મૂકી દેવાના. 9 × 45 નો 5 વધી પડી 4. 9 ચોક 36, 37, 38, 39, 40, 40 નું 0 વધી પડી 4. 9 × 9 81, 82, 83, 84, 85 નો 5 વધી પડી 8. 9 ચોક 36, 9 ચોક 36, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. તો અહીંયા આવશે 44 વત્તા 8 × 50 40 નો 0 વધી પડી 4. 8 ચોક 32, 32 ને 4
36 કેટલા થાય 32 ને 4 36 32 33 34 35 36 36 નો 6 વધી પડી 3 8 નવામ 72 72 તોતેર 74 75 75 નો 5 વધી પડી 7 8 ચોક 32 32 ને 7 39 32 33 34 35 36 37 37 ને 39 વત્તા પાછે શૂન્ય ગણે તો શૂન્ય પાછે શૂન્ય ગણે તો શૂન્ય શૂન્યનો શૂન્ય શૂન્યનો શૂન્ય તો શૂન્ય શૂન્ય 6 ને 5 11 નો 1 વધી પડી 1 5 ને 6 5 ને 9 14 4 વધી પડી 1 4 ને 3 7 ને 8 ને 4 બરાબર તો જવાબ શું આવશે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ તો 48,46,100 રૂપિયા કમાવે કેટલા કમાવે 48,46,100 તો અરુણના પિતાજી વધુ કમાવે છે તો વિદ્યાર્થીની મિત્રો આ દાખલા તમને હજી ટ્રાય કરવા પડશે શીખવા પડશે ધ્યાનપૂર્વક કરવું પડશે બધું બરાબર તો આ દાખલામાં જેને સમજ નહીં પડી હોય તો આપણા એપ્લિકેશનમાં ક્વેરી કરીને એક ઓપ્શન છે તો તમે નીચે લખી શકો છો કે ટીચર હજી એકવાર આ પ્રશ્ન કરાવો ક્વેરી કરીને એક ઓપ્શન હશે જ એ ક્વેરીમાં તમારે તમારી ક્વેરી એટલે તમને જે મૂંઝવણ પડી છે દાખલામાં એ તમને કમ્પલસરી લખવી પડશે કારણ કે કોઈ હમણાં એટલું હોશિયાર છે નહીં કે બધા દાખલા જે મેં કરાવ્યા છે તે તમને આવવાના છે તો તમે મને પૂછી શકો છો આ રિપીટેશન હું કરાવી શકીશ પણ જો તમારી ક્વેરી મારી પાસે પહોંચે તો હવે મોબાઈલથી સુવિધાઓ વધુ છે એપ્લિકેશનમાં તમે ગુજરાતીમાં પણ લખી શકો છો તમારું સ્પીકર ઓન કરીને ગુજરાતીમાં બોલી શકો છો તો તમને લખતા નહીં આવડે તો તમને બોલતા તો આવડે જ છે તો બોલીને મારી પાસે ક્વેરી સુધી પહોંચાડવી તો વિદ્યાર્થીની મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે બાય એવરીવન ટેક કેર સ્ટે હોમ સ્ટે હેપી બાય એવરીવન